દત્તાત્રેય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો એની પર હું દરરોજ મૂર્તિના દર્શન કરું બેઠો બેઠો. પણ મેં એમાં એક વસ્તુ સરસ મજા મારા મનથી મેં એક વિચાર્યું, તન મન ને ધન. તન એટલે આપણા શરીરને કોઈ ડાઘ ન લાગો તનને. મન એવું રાખો, ત્યાગની ભાવના રાખો. ધન એવું રાખો કે આપણા ભક્તો છે એ મારું મોટું ધન છે, આપણો પરિવાર છે એ મોટું ધન છે. તો જિંદગીમાં તમારા પરિવારનું તમે ધ્યાન રાખજો, તમારા તનનું ધ્યાન રાખજો અને તમે ત્યાગની ભાવના રાખજો. તો જિંદગીમાં ક્યાંય દુઃખી ના લે. એટલે કહેવાય દત્તે નમઃ, શિવ શક્તિ ઓમ દત્તે નમઃ. જય ગુરનારી, જય માતા. અહીંયા દરેક ભક્તો, ભાવિક ભક્તો દેશ વિદેશથી, ભારતના ખૂણે ખૂણેથી આવે છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમ જંગલ વસાવો, ઝાડવા વાવો અને સ્વચ્છતા, તો અમે અમારા આશ્રમમાં એક તો કાંદા લસણ નથી કોઈને ખાવા દેતા. ગૌશાળા છે તો ગાયોને બી અમે હેઠવાળો ખાવા નથી દેતા. ગાયોને એનો ખોરાક જ ખવડાવીએ છીએ અને વાર તહેવાર પરબે ગાયોને અમે અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે, શાકભાજી છે એ પ્રમાણે ખવડાવતા હોઈએ. અને દત્ત વાટિકા બનાવી છે, એમાં 10,000 ઝાડવા વાવ્યા છે અને આશ્રમમાં એટલી સ્વચ્છતા રાખી છે. સ્વચ્છતા હશે તો તમારું મન બી સ્વચ્છ રહે. જેમ મંદિરમાં આપણે બહાર જોડા મૂકીને જઈએ છીએ, અંદર ભગવાનના દર્શન કરવા માટે નતમસ્તક થઈ જાઓ, સરેન્ડર થઈ જાઓ, ભગવાનને નતમસ્તક થઈ શરણાગતિ પામો. એવી હું આ ચાંદની ન્યૂઝ ચેનલ માધ્યમ દ્વારા દરેક સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ માતાઓને એટલી નમ્ર વિનંતી કે તમારા બાળકોને આપણા સનાતન ધર્મ વિશે જ્ઞાન અપાવો, આપો. ને તો કોઈ બી ગુરુજીના સ્થાને જાઓ, સદગુરુના સ્થાને જાઓ, મઠ મંદિરોમાં જાઓ. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ, અમારા સદાનંદ સરસ્વતીજી મહારાજ દર વખતે હંમેશા ધર્મનો સંદેશ આપે છે. જ્યારે અમારા મંદિર પ્રતિષ્ઠામાં આવ્યા ત્યારે એમણે ધર્મ પરિવર્તન, આપણા સમાજમાં આ એક બહુ મોટી ચળવળ ચાલુ રહી છે, તો એ ધર્મ પરિવર્તન વિશે અમારા પૂજ્ય ગુરુદેવે ખૂબ સરસ બધાને જ્ઞાન આપ્યું કે જો તમારો જન્મ, જેનો કોઈનો જન્મ લુહારમાં છે, સુતારમાં છે, કડિયામાં છે, સોનીમાં છે, વગેરે વગેરે અમુક આપણી જ્ઞાતિઓ છે સમાજની ને બધી, અને તો એ તમારો જ્યાં જન્મ થવાનો હોય, કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મ થાય, કોઈ સુથાર કુળમાં થાય, કોઈ, તો ભગવાને આપણા કર્મ પ્રમાણે આપણો જન્મ આપ્યો છે. તો આપણે આપણો ધર્મ છોડી અને બીજા ધર્મમાં ન જવાય અને આપણા ધર્મ વિશે, આપણા ધર્મના ગ્રંથો વિશે, આપણા દેવી દેવતાઓના નીતિ નિયમ પ્રમાણે માળા કરો, ગુરુમંત્રની માળા કરો, ભગવાનના નામની માળા કરો, જાપ કરો, પાઠ કરો. તો આ કલયુગની અંદર હું એટલું જ કહું કે અમારા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ, આદિ શંકરાચાર્યએ જે કહ્યું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો તમારો જન્મ ફરી જન્મવું અને ફરી માતાના ઉદરે જન્મવું, મૃત્યુ અને જન્મ, આના ફેરાના સર્કલમાંથી બહાર નીકળવા માટે ભગવાનના શરણાગત થાવ, આપણા ધર્મ ગ્રંથોના શરણાગત થાવ અને ગુરુજનોના શરણાગત થાવ. તો આપણો જીવનનો ઉદ્ધાર થશે ને થશે. એવી હું આજ અહીંયા આ ન્યૂઝ, ચાંદની ન્યૂઝ ચેનલ દ્વારા આપ સર્વે સનાતન ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના સાથે જય ગિરનારી, જય ગુરુદત્ત, જય દ્વારકાધીશ. આ ગુરુદત્ત ગિરનારી મઠ આશ્રમ છે અને આ આશ્રમની સ્થાપના 20 વર્ષ પહેલા યતિ બ્રહ્મદેવ મહારાજ અને બાલંબા દેવી દ્વારા કરવામાં આવી હતી. અને યતિ બ્રહ્મદેવ મહારાજ આપણા જગતગુરુ શંકરાચાર્યજીના શિષ્ય છે અને તેમના નેજા હેઠળ કે આશીર્વાદ હેઠળ જ આશ્રમ ચાલે છે. અને આ આશ્રમની બાજુમાં ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી એક ઓક્સિજન પાર્ક જેવું પણ બનાવવામાં આવ્યું છે. એટલે લોકો સવાર સાંજ ખૂબ મોટી માનવ મેદનીમાં અહીં આવે છે. અને અહીંયા ગયા વર્ષે જે ગુરુદત્ત ભગવાનની લગભગ એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં તો સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિનું સ્થાપન અહીંયા જગતગુરુ શંકરાચાર્યજીના હાથે કરવામાં આવ્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી તો અહીંયા આવનારા સાધુ સંતો, ભાવિક ભક્તો અને આખા ભારતમાંથી, ગુજરાત અને રાજસ્થાનથી, મુંબઈથી, બધેથી લોકો અહીંયા આવે છે અને એક શાંતિનો અનુભવ કરે છે. द्वारकाधीश से आया हूँ पुजारी। यहाँ गुरुजी ने मेरे को बुलाए हैं और इस सुबह 6:30 बजे खुलता है मंदिर, 7 बजे प्रातः आरती होता है, उसके बाद पूजन होता है, 9 साढ़े 9 बजे से पूजन चालू होता है
उसका दोपहर 12 बजे भोग लगता है भगवान का। उसके बाद आरती होता है। उसके बाद 1 बजे मंदिर बंद हो जाता है। उसके बाद 4 बजे खुलता है। 7 बजे रात को आरती होगा शाम का। उसके बाद 8:30 बजे बंद हो जाता है भोग लगने के बाद भगवान का। उसके बाद यहाँ बहुत शांति है। राजकोट कुवाड़ा गुजरात में है मंदिर। ये हाईवे के ऊपर है। आपको अहमदाबाद जाते समय हाईवे में मिल जाएगा मंदिर। शेखर श्री यंत्र का है मंदिर। और माता जी गुरु जी हैं यहाँ पर। अच्छा है, आपको ज्ञान मिलेगा गुरु जी से। जहाँ गुरु है वहाँ तो ज्ञान ही होता है। और यहाँ अच्छा लगेगा आपको कि अभिषेक करेंगे, आपका हाथ से अभिषेक होगा, आपका हाथ से भगवान का भोग भी चढ़ेगा, आरती आपका हाथ से भी कर सकते हैं यहाँ।